અગત્યના સમાચાર। કરજણમાં રહેતા મુસ્લિમ પરિવાર પર ભરવાડો દ્વારા હુમલો કરવામાં આવ્યો। કરજણ ગામમાં રહેતા મુસ્લિમ પરિવાર પર ભરવાડો દ્વારા કરાયો હુમલો। ગત રાત્રિના સૈયદ હૈદર અલીની ત્યાં શ્રીમંત પ્રસંગ હોવાથી તેમના ઘરે મહેમાનો આવ્યા હતા, ત્યારે તેમની જ ઘરની સામે આવેલા રસ્તા પર રહેતા અસામાજિક તત્વો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે સૈયદ હૈદર અલીને ત્યાં પ્રસંગ હોવાથી તેઓ દ્વારા સામે રહેતા વ્યક્તિઓને પોતાની ગાડીઓ સાઇડ પર પાર્ક કરવા કહેવા જતાં અચાનક જ 20 થી 25 જણાના ટોળાએ મુસ્લિમ પરિવાર ઉપર હુમલો કર્યો હતો, સાથે એક 12 વર્ષની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। માર મારતા પરિવારના 4 થી 5 જણાને ઈજાઓ થઈ હતી। પરિવારના 4 થી 5 જણાઓને ઈજા થતાં તાત્કાલિક પરિવારને સર્જન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાના કારણે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વડોદરા શહેર સ્થિત એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। એસએસજી હોસ્પિટલમાં તેઓની સારવાર લીધા પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે પરિવાર એટલું ગભરાઈ ગયું છે કે તેઓને પોતાના ઘરે જવામાં પણ બીક લાગી રહી છે। જે નાની બેબી છે, જેની ઉંમર 12 વર્ષની છે, તે પણ એટલી હદે ગભરાઈ ગઈ છે કે પોતે ઘરે જવાનું ના પાડી રહી છે અને કેટલાક આંસુઓથી રડતા નજરે પડ્યા હતા। મારું નામ સૈયદ માહિર અલી છે। હું કરજણનો રહેવાસી છું। જલારામનગરમાં ઇમામ શાહી સોસાયટીમાં રહું છું। મારી ઘેર મારી વાઈફનો ખોરાનો પ્રોગ્રામ હતો અને બેબી શોવર શ્રીમંતનો પ્રોગ્રામ હતો। એમાં મારી ઘેર નજીકના સંબંધી અને મારા મહેમાનો મામા બધા ઘરે આવ્યા હતા। એમાં રાતે જમીને એ લોકો ઘરે જતા હતા। હું મારા મામા મામીને મેકવા બાઇક પર જતો હતો। હું બાઇક લઈને જતો હતો, તેથી મારી બાઇક નીકળી ગઈ, પણ વચ્ચે ઇકો ને એક સાઈડ I-20 ઊભી હતી, જેથી રિક્ષા બીજી મારી ફેમિલી હતી, બીજા મામા એ રિક્ષાની અંદર હતા, એમાં લેડીઝ બધા હતા, તો એ રિક્ષા નીકળી શકે એવી નથી। જો નીકળતી તો પલટી ખાઈ જવા જાય હતી। નીકળે ના તો હું ને મારા મામા કહેવા ગયા એમને રાજુભાઈને કે ઇકો હટાવી લો, તો એટલે કહેવામાં જ મારી પર હુમલો કરી દીધો। મારે માથામાં મારી દીધું, એટલે મને ટાંકા આવ્યા છે। પછી એટલામાં મારા પપ્પા મમ્મી ઘરે હતા, મારા મામા બી મારી જોડે હતા, એમને બી માર્યા। મારા મમ્મી આવ્યા તો એમની પર બી હુમલો કરી દીધો અને મારા મામાને લોખંડની પાઇપથી માર્યા અને મારા મામાની છોકરી બી બૂમો પાડતી આવી, તેને પથ્થરો માર્યો પહેલાં અને ઉચકીને કેનોલમાં નાખી દીધી। મારા પપ્પાએ પાછળ આવ્યા તો 2-3 જણાએ એમને ઉચકીને સીધો કેનલની અંદર નાખી દીધા। 25-30 જણા હતા સાહેબ। શું નામ? મારું નામ સૈયદ માહિર અલી છે ને અમે અહીંયા એસપી સાહેબમાં આવ્યા હતા। અમને બાહેધરી આવી છે કે આજ પછી તમારી પર આવી કોઈ ઘટના નહીં બને, જેથી અમે એમના જવાબથી અમે ખુશ છીએ। અમે મિયા ગામ કરજણથી આવ્યા છે। મારામારી થઈ હતી, લોખંડના પાઇપથી માથામાં માર્યા અને હાથના કડાથી માર્યા છે। અમારા શ્રીમંતના ભરવાથી પ્રસંગના હોવાથી ગળામાં સોનાની ચેન ને કાનની બુટ્ટી પહેરેલી હતી, એ જ મારામારી ને કડાથી લોખંડની પાઇપ મારીને એમાં માથાની અંદર 3-4 ટાંકા આવ્યા છે અને એ રસ્તાના બાબતથી ઝઘડો થયો અમારો અને અમારી જવાન છોકરીઓ જવાન દીકરીઓ છે, એમના ઘરમાંથી ઓઢણા ખેંચી લીધા ને મને લોહી લુહાણ કરી નાખી હતી અને માથામાં રેપઝેપ થઈ ગઈ છું અને મારી નાની ભત્રીજી છે એને કેનલમાં પાણીમાં નાખી દીધી હતી। એને આઈપીએસ સાહેબને અમે વાત કરી, તે એમને જવાબ આપ્યો કે અમે સુરક્ષા આપીએ છીએ। એમનાથી અમે વાત કરીને અમે ખુશ થયા છે, એમને સુરક્ષા આપી છે। અમે સૈયદ રઈસા બાનુ।